નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા અર્બન વિસ્તારની આશા વર્કર બહેનોએ વિવિધ પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવ્યો। ડીસાના સાંઈબાબા મંદિર ખાતે બેઠક યોજી પોલિયો અભિયાનની કામગીરીનો વિરોધ કર્યો। 4 મહિનાથી ઇન્સેન્ટિવ અને વળતર ન ચૂકવાતા આશા વર્કર બહેનોમાં રોષ। તાલુકા હેલ્થ ઓફિસર તથા મેડિકલ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। પોલિયો કામગીરીમાંથી મુક્તિ અને બાકી રહેલું ઇન્સેન્ટિવ તાત્કાલિક ચૂકવવાની માંગ। આશા વર્કર બહેનોની માંગણીઓનો નિકાલ નહીં આવે તો હડતાલની ચીમકી। ઓકે, આપ રજૂઆત કરવા જઈ રહ્યા છો, આપની માંગણી શું છે? અમારી માગણી એ છે કે 28 તારીખે જે પોલિયો આવે છે, ગુજરાત સરકાર તો જે પોલિયો છે એ આશા વર્કરો જ નાબૂદ કરે છે અને છેલ્લા 20 વર્ષથી પોલિયોની કામગીરી કરે છે, તો માત્ર ને માત્ર 100 રૂપિયા જ ઇન્સેન્ટિવ આપે છે। તો 100 રૂપિયામાં આ બહેનોને કેવી રીતે પોસાય કે અત્યારે મોંઘવારી વધી ગઈ છે, ગેસના બાટલાનો ભાવ, સ્કૂલની ફી, બાળકોને ભણાવવા બધું કેવી રીતે કરી છે, તો અમને 100 રૂપિયા પોસાતા નથી। તો અમે આગામી પોલિયો જે 28 તારીખે આવે છે એનો બહિષ્કાર કરીએ છીએ અને ઇન્સેન્ટિવ અમારે જે મહિને ઇન્સેન્ટિવ થવું જોઈએ, 3-4 મહિને ઇન્સેન્ટિવ થાય છે, તો ઘર કઈ રીતે ચલાવવું અમારે, એ અમારી મુખ્ય માંગણી છે। તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે કે અમારી ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરે અને કાયમી વેતન કરે। આજે તમારો શું પ્રોગ્રામ છે? આજે અમારો પ્રોગ્રામ એ છે કે અમે પોલિયોનો બહિષ્કાર કરીએ છીએ। તો અમારા તાલુકા ઓફિસરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કે આગામી 28 જૂને જે પોલિયો આવી રહ્યો છે એનો બહિષ્કાર કરીએ છીએ, કારણ કે અમને 100 રૂપિયા પોસાતા નથી। અત્યારે સામાન્ય મજૂરી કરવા જઈએ તો એ 400-500 રૂપિયા એમને આપે છે, તો 100 રૂપિયા અમને કઈ રીતે પોસાય?